નમસ્કાર મિત્રો, હું ભાઈ યજ્ઞેશ દવે. આપણે ગઈકાલે ત્રિફળા ચૂર્ણ વિશે સમજ્યા હતા કે લેક્ઝેટિવ સિવાય ઘણી બધી જગ્યાએ કામ થાય છે. આજે આપણે પાછો ત્રિફળાનો જ એક પ્રયોગ કરવાનો છે અને શીખવાનો છે. જો તમે લોકો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અને સામાન્ય વસ્તુથી તમે કેવી રીતે પોતાને યુઝ કરી અને સ્વસ્થ અને નિરોગી કાયમ મેળવી શકો છો. હવે જનરલી ત્રિફળા ચૂર્ણ આપણે જોયું કે ભાઈ લેક્ઝેટિવ સિવાય દાંતના રોગમાં પણ કામ કરે છે. આજના જમાનામાં સૌથી મોટામાં મોટો ભયંકર એક બીજો રોગ છે કે નાની ઉંમરમાં બાળકોને વાળ સફેદ થઈ જાય છે, વાળ ખરવા માંડે છે. આ બહુ કોમન પ્રશ્ન અત્યારે ઘરે ઘરે થવા માંડ્યો છે. તો આમાં પણ ત્રિફળા પાછું કામ કરે છે, કારણ કે એમાં હરડે, બેડા અને આમળા 3 વસ્તુ આવે છે. આપણને ખબર છે કે આમળા વાળ માટે બહુ જ જરૂરી વસ્તુ છે. બેડા ઠંડક માટે કામ કરશે અને હરડે ક્લિન્ઝિંગનું કામ કરશે. તો તમે એક બાલટી અથવા તો એક બાઉલ જેટલું પાણી ગરમ કરો, એની અંદર ત્રિફળા ચૂર્ણ નાખી હલાવી અને મિક્સ કરી નાખો. આનાથી ધીમે 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 વાળ ધોતા રહ્યો. આમળાથી વાળને પોષણ મળશે, બેડાથી માથામાં ઠંડક થશે અને હરડેથી ક્લિન્ઝિંગ થશે. એટલે જે લોકોને ખંજવાળ આવતી હશે, ડેન્ડ્રફ થતો હશે, માથામાં પરસેવો વધારે વળતો હશે, આ બધી વસ્તુની અંદર ફાયદો થશે. આમાંનામાં બીજો પ્રયોગ કરવો હોય તો એ પણ થઈ શકે કે ત્રિફળા ચૂર્ણને રાત્રે લોખંડની કડાઈની અંદર તમે પલાળી દો. સવારે એ જ ચૂર્ણને માથામાં લેપ કરી અને થોડીક વાર બેસી રહ્યો. વાળને આમળાથી પૂરેપૂરું પોષણ મળશે. બેડા ઠંડા છે, મગજની જેટલી ગરમી, માથાની જેટલી ગરમી હશે એ બધાને શાંત કરશે. એટલે વાળ સફેદ થતાં અટકશે. સમજો મિત્રો, વાળ સફેદ થતાં અટકશે. અને ત્રીજા નંબર ઉપર હરડે ક્લિન્ઝિંગનું કામ કરશે. પછી સાદા પાણી અથવા તો ગરમ પાણીથી માથું ધોઈ નાખો. જાજુ ન કરો તો કાંઈ નહીં, વીકમાં 3 દિવસ અથવા તો 2 દિવસ આ પ્રયોગ કરો. તમારા વાળ ખરતા પણ ઓછા થઈ જશે અને વાળ સફેદ થતાં પણ અટકવા માંડશે. મિત્રો, ત્રિફળા બહુ જ જરૂરી વસ્તુ છે. જય ધન્વંતરી.